તો નમસ્કાર, હું છું દર્શન ગીરી. અમારું બારપરા ગ્રુપ બાપા સીતારામ ગ્રુપ અમારું આયોજન દર વર્ષે નવનવી ધાર્મિક સ્થળો બધા બનાવીએ છીએ. ગણપતિ ઉત્સવમાં દર વર્ષે ગણપતિ ઉત્સવ કરીએ છીએ અને આ વખતે અમે ગણપતિ ઉત્સવમાં 12 જ્યોતિર્લિંગનો કાર્યક્રમ કર્યો છે. એટલે શ્રદ્ધાળુઓને દર્શન કરવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. તો સૌરે ભક્તો બધા દર્શન કરવા પધારજો. નમ્ર વિનંતી. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો વાલા મારા મિત્રો? તો આજે આપણે છે ને મહુવા આવી ગયા છીએ. તો મહુવા આપણે ટોટલિંગ ગણપતિ દાદા તમને બતાવવાના છે. તો આ ચેનલમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ગણપતિ દાદા પહેલાં ગણપતિ દાદાના દર્શન ત્યાંથી કરવાના છે કે તમને બતાવી દઉં. તો છે ને પહેલાં ગણપતિ દાદા અહીંયા છે, સીતારામ ગ્રુપ મિત્રો. તો હવે આપણે અહીંથી ચાલુ કરીએ. તો ચાલો ઠેઠ સુધી બન્યા રહેજો ને તમને બધા મહુવાના ગણપતિ દાદા બતાવવાના છે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો આ ચેનલમાં નવા હોય ને તો, ને કોમેન્ટ મારી દેજો. તો કાલે પાછું કંઈક નવું લાવશું. તો ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ગાંધીબાગે ગણપતિ દાદાના દર્શન કરાવવા માટે તમને આવી ગયા છે. તો ચાલો દર્શન કરાવી દઉં તમને. તો છે ને ધવાડા છે દીવાબત્તીનું કામ ચાલુ છે, એટલે ચલાવી લેજો થોડુંક. તો ચાલો હવે અહીંથી આપણે બીજા ગણપતિ દાદાએ જઈએ. પણ મેં કીધું પેલા પૂછી લે. તારી આઈડી આપ દે એટલે અમારું નાખ દે રેન્ક. તમે ક્યાં થઈ ગયા? ફાઇનલી મિત્રો આપણે જનતા પ્લોટમાં આવી ગયા છીએ. તો આ ગ્રુપનું નામ છે મારુતિ નંદન. તો ગણપતિ દાદા તમને બતાવી દઉં. ઝૂમ કરીને લઈ દો. ચાલો મિત્રો, તો હવે આપણે છે ને બારપરા ગ્રુપ મહુવા, તો આપણે અહીંયા આવી જાય છે. તો થોડીક આપણને ભાઈ કે છે, તો આપણે ભાઈનું સાંભળશું. ને ખાસ મિત્રો બેદીભાઈ છે ને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે બધાને ભાવભર્યું આમંત્રણ છે. તો ખાસ પૂકી જાજો ને હર હર મહાદેવ લખી નાખજો મિત્રો. દોસ્તો નમસ્કાર, હું છું દર્શન ગીરી. અમારું બારપરા ગ્રુપ બાપા સીતારામ ગ્રુપ અમારું આયોજન દર વર્ષે નવનવી ધાર્મિક સ્થળો બધા બનાવીએ છીએ. ગણપતિ ઉત્સવમાં દર વર્ષે ગણપતિ ઉત્સવ કરીએ છીએ અને આ વખતે અમે ગણપતિ ઉત્સવમાં 12 જ્યોતિર્લિંગનો કાર્યક્રમ કર્યો છે. એટલે શ્રદ્ધાળુઓને દર્શન કરવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. તો સૌરે ભક્તો બધા દર્શન કરવા પધારજો. નમ્ર વિનંતી. આપનું હાર્દિક સ્વાગત કરે છે. સર્વ ભક્તજનોને નમ્ર વિનંતી, પોતાના ચપ્પલ સાથે પહેરીને જ આવે. ભગવાન ગણપતિ બાપાના દર્શન કરી અને પછી અયોધ્યા ધામના દર્શન અવશ્ય કરે. જ્યારે તમે અયોધ્યા ધામના દર્શન કરો ત્યારે જેવા તમે અયોધ્યાની અંદર પ્રવેશ કરો એટલે શરૂઆતમાં અયોધ્યા ધામનું કાર્યાલય આવશે. બાજુમાં તુલસીદાસજીનો એક રામ ચંદનનું તિલક કરાવતા તુલસીદાસજી પાસે
અને પછી જેવા તમે આગળ વધશો એટલે શિવજીનું મંદિર આવશે, જે અયોધ્યાની અંદર શિવ મંદિર તરીકે ઓળખાય છે. અને એનેથી તમે શહેર આગળ જશો એટલે સરયુ નદી, સરયુનો ઘાટ આવશે. જબરદસ્ત નદી અહીંયા બનાવવામાં આવી છે, સરયુ નદી. અને બરાબર સરયુ નદીના કાંઠે ભવ્ય અને દિવ્ય અયોધ્યા ધામ પણ બનાવવામાં આવ્યું છે. તો ત્યારે સર્વ ભક્તોને નમ્ર વિનંતી, પોતે દર્શન કરે અને પછી આવતીકાલમાં એના પાડોશીને અવશ્ય કહે. જય ગજાનંદ. વેદરસનું વર્ણન આપ એમ કહેશો ભગવાન ચાલીસા આવી રીતે ગવાય મને નોંધી ભિક્ષુ મહાવીર હનુમાનજીને સંબોધી અને એના વસ્તીબેન જ્યાં હોય ત્યાંથી અહીંયા આવે, હવે એના ઘરે જાય. ચાલો મિત્રો અંદર જઈએ ને એટલે જોવો તમે સુવિધા કેવી ચાલુ થઈ જાય ને. વસ્તીબેન જ્યાં હોય ત્યાંથી લતા મંગેશકર ચોક પાસે આવી જાય, એમના મમ્મીની રાહ જોવે. ને આ લિંક છે મહાદેવની, તો મિત્રો દર્શન કરી લેજો ખાસ. રામ મંદિર છે અયોધ્યા મિત્રો. ચાલો મિત્રો હવે આપણે ફાઇનલી દર્શન કરતા હોઈએ રામ ભગવાનના. અંદર જઈને દર્શન કરવા એટલે અહીંયા એક હનુમાન દાદાની મૂર્તિ આવે તો દર્શન કરવાનું ભૂલતા નહીં. ને એક બાજુ ગણપતિ દાદાની મૂર્તિ છે, દર્શન કરવાનું ભૂલતા નહીં. ને જય ગણપતિ દાદા લખી નાખજો. અહીંયા મિત્રો છે ને થોડીક ટ્રાફિક છે, તો તમને નિરાંતે દર્શન કરાવી દો. તો ચાલો હવે જઈ બહાર. ચાલો મિત્રો, તો આપણે બધા ગણપતિ દાદાના તમને દર્શન કરાવી દીધા. તો મિત્રો વિડીયો કેવો લાગે તો જરૂર કોમેન્ટમાં કહેજો. ને 2 દિવસ પછી ખાસ બધા ગણપતિ દાદાના દર્શન કરવા આવજો ને જોવા આવજો. અત્યારે કામ છે ને બધું ચાલુ છે ટોટલિંગ જગ્યાએ મિત્રો. તો ચાલો વિડીયો કેવો લાગે જરૂર સબસ્ક્રાઈબ કરતા આવજો, એટલે આવા નવા વિડીયો તમને મળતા રહે. તો ચાલો જય માતાજી, બાય બાય. सुनना पड़े छे नंबरिया